માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આજે મિત્રો છે ઋષિ પાશમ. તો આપણે આજે જવાનું છે ઋષિ પાશમના મેળામાં. તો ચાલો આપણે આ કાગળિયા પડ્યા છે ને, આ કાગળિયો લઈ લેવી. વરસાદ પણ આવે છે એટલે ફોન પલળી જશે. તો જો આ કાગળિયો આપણે લઈ લીધું છે. આમાં આપણે ફોન નાખી દઈશું એટલે પલળવાની બીક નહીં. અને આમાં ફોન નાખીને પછી આપણે આ કાગળિયામાં નાખી દઈશું. પછી આપણે ફોન આ કાગળિયામાં નાખીને પછી આપણે નાખી દઈશું પાકીટમાં. તો આપણે કાગળિયા લઈ લીધા છે ફોન નાખવા માટે, અને પર્સ પણ તૈયાર કરી લીધું છે. અને આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ નવા નવા કપડાં પહેરીને. તો કુંવરબા શું કરે છે હાલો આપણે જોઈએ, અને પછી જઈએ આપણે મેળામાં. કુંવરબા જો હાડલો હરખો કરે છે. કેમ બડી હજી તૈયાર નથી થયા? ઠીક એવું છે. તો તૈયાર તો થઈ ગયા છો ને ટૂંકમાં? તો સાંડલો કરી લ્યો અને હાલો ભાગ્ય આપણે. વરસાદ આવે છે તો વહેલા છતાં જાવી, અને બહુ વધે નહીં ત્યાં પાછા વૈયા બે. તો ચાલો મિત્રો, આપણે તૈયાર થઈ ગયા છીએ ઋષિ પાશમના મેળામાં જવા માટે. તો તમે પણ તૈયાર થઈ જાઓ. તો મિત્રો, હજી આપણે કાંઈ નિષ્કલંક મહાદેવે ગયા નથી. હજી આપણે કોળિયાકમાં છીએ અને આપણે આવ્યા છીએ રામાપીર બાબાના દર્શન કરવા. કોળિયાકમાં મોટું સરસ મજાનું રામાપીર બાપાનું મંદિર બાંધેલું છે. ત્યાં તો આપણે દર્શન કરવા આવ્યા છીએ. તો જોડાયા રહેજો, તમને પણ દર્શન કરાવશું. રામાપીર બાપાના દર્શન કરીને પછી આપણે જાશું કોળિયાક. તો ચાલો તમને દર્શન કરાવીએ. તો આપણે હળવું પગથિયા ચડી રહ્યા છીએ. તો જોડાયા રહેજો. કોળિયાક હાવ કેળા નજીક છે, તો તમને દર્શન કરાવીએ. તો આપણે આવી ગયા છીએ મંદિરે. સરસ મજાનું મંદિર બાંધેલું છે ને રામાપીરની સ્થાપના પણ છે. તો દર્શન કરજો મિત્રો. જય રામાપીર. ડાલીબાઈ બધા આ બાજુ હનુમાનજીમાં. જય રામાપીર, બધાની મનોકામના પૂરી કરજો. આપણે પહોંચી ગયા છીએ મિત્રો દરિયે. તમે જોઈ શકો છો કે આપણે છઠમાં ઊભા છીએ. 2 કલાકથી નીકળ્યા હતા તો અત્યારે પહોંચ્યા છીએ. પોરો ખાતા બહુ વાહન આગા મુકાવે છે, તો પછી ત્યાંથી હાલવાનું થયું છે. એટલે હાલતા આપણે દરિયે પહોંચ્યા છીએ. બહુ મજા આવી ગઈ છે મિત્રો. જુઓ તમે કેટલા માણસો છે. તમે જોઈ શકો છો દરિયો પણ આવતો થઈ ગયો છે ને આ બધું પબ્લિક જુઓ. મહાદેવના મંદિરે પબ્લિક જુઓ મિત્રો તમે, કેટલું પબ્લિક છે. યાત્રાળુઓ દૂર દૂરથી આવેલા છે મિત્રો નિષ્કલંક મહાદેવના દર્શન કરવા. આપણે પણ આવ્યા છીએ. આપણે ઓટે તો જાતા નથી, ખાલી છઠમાં બેઠીને પછી દર્શન કરી લીધા છે. અને બહુ ગળદી છે એટલે આપણે કાંઈ જાતા નથી. અહીંયા છઠમાં ઊભા છીએ અને દર્શન કરી લીધા છે. તમે પણ મિત્રો દર્શન કરી લેજો. આપણે ખાલી દરિયા પીરના દર્શન કરી લેવાના છે અને હાથ પગ ધોઈ લઈશું આપણે, એટલે પવિત્ર થઈ જઈએ. અમે તો દર અમાસે આવીએ છીએ અને આજે પણ આવ્યા છે. ઋષિ પાશમ છે એટલે ઋષિ પાશમનું મહત્વ ઘણું છે, એટલે આજે પણ અમે આવ્યા છીએ. દરિયો આવતો છે એટલે યાત્રાળુઓ પણ આવી રહ્યા છે. આ બાજુ કેટલી ગર્દી છે જુઓ. આપણે ના પાડતા હતા છતાં પણ અડધા દરિયામાં પહોંચી ગયા છીએ મિત્રો. અમે એમ થયું કે હવે આવ્યા છીએ ત્યારે હું દરિયે જઈએ, અંદર ઉતરીએ થોડાક. તો આપણે અડધે દરિયા આવી ગયા છીએ. તો ચાલો આપણે વીડો ગાળી અને હાથ પગ ધોઈ નાખીએ. વીડા તો ઘણા ગાળેલા છે, પણ આપણે આવી એટલે વીડો ગાળવો પડે. તો આપણે વીડો ગાળીએ અને પછી હાથ પગ ધોઈ નાખીએ. તો આપણે વીડો ગાળી નાખીએ હાલો મિત્રો. પછી આપણો વીડો ગાળેલા આપણે સરસ મજાના પગ ધોઈ નાખીએ. દરિયા આવીને એટલે
આવવા મળી છે. હજી આપણે ઊંડો ગાળશું થોડોક. બસ હવે એટલો ઊંડો થઈ ગયો છે. હવે આપણે નથી ગાળવો. હવે પાણી આસું થવા દેવી. પછી આપણે હાથ પગ ધોઈ નાખીએ. હમણાં આસું પાણી થઈ જાય. રાખડી તો છોડીને મૂકી દેવાની હોય મિત્રો, દરિયામાં પધરાઈ દેવાની હોય. તો આપણે તોડી નાખી છે. છૂટતી નહોતી એટલે તોડી નાખી છે. ગેટ આમ લીંગર થઈ ગઈ હતી એટલે તોડી નાખી છે. જુઓ હવે આપણે આને અહીંયા પધરાવી દઈશું. આ બાજુમાં બીવડો ગાળેલો છે એને ઓલામાં આપણે પધરાવી દઈશું. અને આપણા વીડામાં જે ચોખ્ખું પાણી થાય છે ત્યાં સુધી આપણે રાસ ધોઈશું. ચાલો મિત્રો, પાણી આછું થઈ ગયું છે તો ચાલો આપણે હાથ પગ ધોઈ નાખીએ. કેટલું પાણી થઈ ગયું છે મિત્રો, જુઓ. આપણે હાથ પગ ધોઈ નાખીએ ને મિત્રો તોય આપણે પવિત્ર થઈ જઈએ. એટલે આપણે નાવું નથી, ખાલી હાથ પગ જ ધોવા છે. પબ્લિક જુઓ તમે, આવતું જ જાય છે અને દરિયો પણ આવે છે. આમ જુઓ મિત્રો, કેટલી ગળદી છે. જુઓ તમે, માણસો બધું આવે છે અને હજી દર્શન કરવા પર બધા જાય છે. દરિયો ઠેઠ અડધે પોઈ ગયો છે તોય કોઈ પાછું નથી વળતું. જુઓ કેટલી ટ્રાફિક થઈ ગઈ છે દર્શન કરવા માટેની.